જય માતાજી ફ્રેન્ડ. તો જુઓ ગાઈસ, આજે હતી નવરાત્રીનો પહેલો દિવસ. તો તમે લોકો જુઓ ગાઈસ, તમે લોકો ગેસ કરો કે હજુ ક્યાં માતાજી બની છું. જો હવે છે ને તમને ખબર તો પડી ગઈ હશે કે હું ક્યાં માતાજી બની છું. જો ગાઈસ, હું તમને કહું કે આજે હું ગાઈસ હું તમને બતાવી દઉં છું. આજે હું બની છું શૈલપુત્રી માતા. આ માતાજીનો પહેલો સ્વરૂપ હતો. અને હા ગાઈસ, તમે લોકો કહેજો કે હું આ લુકમાં કેવી લાગી રહી છું. હું જો તમને મારો એક આખો લુક બતાવી દઉં છું તમને. જો આવી રહ્યું મારો આખો લુક. તમે કહેજો કે તમને કેવો લાગ્યો. જો ગાઈસ, હવે તમને હજુ બતાવીશ કે મારા ઘરમાં કેવી કેવી રીતે પૂજન થાય છે માતાજીનું અને કેવી રીતે અમે લોકો કરીએ છીએ ગરબો સ્થાપન. હું જો ગાઈસ આ જ લુકમાં કરવાની છું માતાજીનો ગરબો સ્થાપિત. જો ગાઈસ, હું તો બહુ ખુશ હતી, બહુ એક્સાઇટેડ હતી. ચલો તમને બતાવી દઉં મારું ઘરનું ડેકોરેશન મેં જેટલું પણ નાનું કર્યું છે ને અમે. જો ગાઈસ, અહીં ફ્લાવર્સનું ડેકોરેશન કર્યું હતું ને મારા કાનાજી બેઠા હતા. જો ગાઈસ, કમળાદેવી માતા, મહાકાળી માતા, સરસ્વતી માતા, અંબે માતા, પછી લક્ષ્મી નારાયણ. જો ગાઈસ, અહીં બધા બેઠેલા છે ભગવાન અમારે यहाँ તો. જો ગાઈસ, મહાકાળી માને કઈ મસ્ત ચોલી પહેરાવી છે ને, કહેજો એકવાર. પછી જો ગાઈસ, હું છે ને હવે પ્રગટાવા લાગી છું દીવો. અને હવે છે ને હું ગરબાની અંદર એને મૂકી દઈશ. જો ગાઈસ, તમે લોકો છે ને એકવાર, અને છે ને હું ગાઈસ છે ને 9 દિવસ 9 દુર્ગા બનવાની છું. તો તમને લોકોને જો આવા નવા વ્લોગ્સ ગમતા હોય ને તો એકવાર કહીજો એકવાર. જો ગાઈસ, હું તમને બતાવું. જો આ મેં જો ગાઈસ દીવો તો મૂકી દીધો છે અંદર. હવે છે ને હું આને કરી દઈશ સ્થાપિત. જો મેં કરી દીધો છે ગરબો સ્થાપિત. બોલો અંબે માત કી જય. જો ગાઈસ, હવે છે ને હું કરી રહી. જો ગાઈસ, હવે છે ને હું કરી લઉં પેલા ચાંદલા. બોલો અંબે માત કી જય. હવે ગાઈસ હું કરી લીધી છે મેં પ્રાર્થના માતાજીને. બોલ અંબે માત કી જય. અહીં જો ગાઈસ, બધા માતાજીના દીવા પ્રગટાઈ ગયા છે. અને હવે હું કરીશ માતાજીની આરતી. જય બહુચરી ભાવી ઓમ જય જય. સો ગાઈસ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? બાય બાય. પ્લીઝ લાઈક એન્ડ શેર, સબસ્ક્રાઇબ.